રક્ષાબંધનનો દિવસ છે અને આપણે સર્વે એટલા માટે અહીંયા આગળ ભગવાન શ્રીજી મહારાજ પોતાના ધામ મુક્તો સાથે બિરાજ્યા છે. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ પણ છે, ઘનશ્યામ મહારાજ છે. એના આપણે દર્શન થયા છે. દર્શન કરવાના કરજો બધા, કારણ કે જે કંઈ આપણે માગવાનું છે કે પ્રાપ્ત કરવાનું છે એ ભગવાન પાસેથી છે. કારણ કે સાચી વાત તો એ ભગવાન કે સંત જ આપણને આપી શકે છે. તો એ માટે આજે દીક્ષા આ રક્ષાબંધનને દિવસે આ બધા એકત્રિત થયા છે. તો ભગવાન સર્વની રક્ષા કરે અને સર્વ પ્રકારે સુખ્યા કરે. હવે રક્ષા માટે આપણે સ્વાભાવિક રીતે કેટલીક વખત આ લોકની જ બધી વસ્તુની માગણી કરતા હોય છે. જરૂર છે, ભક્ત છે એટલે ભગવાન પાસે પ્રાર્થના કરીએ, એ પણ આપણે આ દેહના સુખને માટે છે. પણ જે હમણાં કૃષ્ણપ્રિયએ વાત કરી કીર્તનમાં, અને ગુણાત્યાન સ્વામી પણ વાતમાં કરી છે કે પ્રહલાદને માગતા આવડ્યું પણ ધ્રુવને માગતા આવડ્યું નહીં. એ આખ્યાનો આપણે પરોક્ષનો જાણીએ છીએ કે પ્રહલાદ છે એક આપણા અસુર કુળમાં જન્મ્યો હતો. એનો બાપ હિરણ્યકશિપુ, એ ભગવાનની સાથે સંબંધ વેર કે ભગવાનનું કોઈ નામ લે તો કાવા નહીં. હવે એમના ઘરે ભગવાન પ્રહલાદ છે એ ભક્ત જન્મ્યો, એટલે પ્રહલાદે નાનપણથી જન્મ્યો ત્યાંથી જ ભગવાનનું નામ લેવા માંડી પડ્યો. અને નામ લે કરે એટલે એને બાપને ગમે નહીં. એટલે પછી એને કહ્યું કે તારા ભગવાન ક્યાં છે તું બતાય. કારણ કે આપણે તો જોઈએ છે કે ભાઈ ભગવાન ક્યાં છે, દેખાતા નથી આપણને. પણ જે સાચા ભક્તો છે અને સાચા જે સંત છે એમને બધું દેખાય ભગવાનની કૃપાથી. પણ આસુરી બુદ્ધિવાળાને સારું કુશળ લાગે નહીં. બધું સારું હોય છતાં એની અંદર ખોટ કાઢે. આસુરી બુદ્ધિ છે. કોઈ પણ સારામાં સારું કાર્યથી હોય તો એની ભૂલ ક્યાંથી કાઢવી, કેવી રીતે કાઢવી, એ આ જગતના જીવોની આ વૃત્તિ છે. સારું કામ હોય તો પણ એમાં ખોટ કાઢે. એમ હિરણ્યકશિપુ છે એને બધું જ આપણું રાખતું હતું. એટલે એને કહ્યું કે તું આ પ્રમાણે તારા જો સાચા ભગવાન હોય તો આ થાંભલો છે, થાંભલામાં ભગવાન છે. હવે થાંભલામાં તો કંઈ ભગવાન કોઈને દેખાય નહીં, આપણે ના દેખાય કહીએ છીએ, પણ જે ભક્ત થયા છે એને તો સર્વત્ર ભગવાન દેખાય. જ્યાં જુઓ ત્યાં રામજી દૂસરો ન ભાસે રે. જ્યાં જુઓ ત્યાં એ થળમાં, જળમાં, આ અલગ જગતના તમામ વસ્તુ, ઝાડ, પાન, પર્વત, ગુફાઓ અને બધા મનુષ્યો માત્રની અંદર, પશુ પંખીની અંદર બધે ભગવાન દેખાય. અને જોગી બાપા પણ વાત કરતા, ભગવાન સર્વનું ભલું કરો મૂકો. એમને કોઈ ભેદભાવ નહોતો. બધા ઘણા વખત બોલે ભગવાન સર્વનું ભલું કરો. જો કહેવાનું એમને બધે ભગવાન દેખાય, દરેકમાં ભગવાન દેખાય. ઝાડમાં, પાનમાં, પોતામાં ભગવાન તો એમાંય છે. કારણ કે એમની દ્રષ્ટિ એવી વિશાળ થઈ ગઈ છે. તો એ દ્રષ્ટિમાં આ રીતે એમને વિચાર બધું સારું જ દેખાય, સારા જ દેખાય, બધાય સારા. ગમે તેવો માણસ આવ્યો હોય તો એ સ્વયં આ તો મુક્ત છે, આ તો ભક્ત છે. તો જે ભક્તો થઈ ગયા છે, જે મુક્તો થઈ ગયા છે, સંતો એવા મહાન થયા છે, એની દ્રષ્ટિમાં આ હતું, એના નામ શાસ્ત્રોમાં લખ્યા છે. તો આ રીતે પ્રહલાદની દ્રષ્ટિ તો ભગવાનની જ હતી. કે થાંભલામાંય ભગવાન છે કે પેલો કે થાંભલામાં ક્યાં ભગવાન છે. એટલે એને કરીને થાંભલાને આમ કરીને એ કરવા ગયો તો થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા, નરસિંહ સ્વરૂપ. અને એ સ્વરૂપ ભગવાનનું નરસિંહ થયું. અને પછી એને થયું પેલા નરસિંહ પ્રગટ થઈને પછી પેલા હિરણ્યકશિપુને એમને પકડીને વાત કરી કે આ દર્શન તો થયા બીજું. પછી એને કહ્યું આમ એટલે શું કે એને એ પ્રમાણે હિરણ્યકશિપુને મૂકીને કે કહો આ બધી વાત છે, કરો છે. પછી એને પોતાના નખથી એનો મૃત્યુ કરી નાખ્યો. એટલે અસુરનું મૃત્યુ થઈ ગયું. ભગવાનમાં શ્રદ્ધા વિશ્વાસ ન હોય એનું મૃત્યુ છે. ભલે સારા દુનિયાનો વૈભવ ભોગવે, કારણ કે વૈભવ ભોગવતો હતો બધો દુનિયાનો, પણ એ એક દુનિયાની વસ્તુ છે. પણ આપણું મૂળ વસ્તુ છે ભગવાન છે અને સંત છે, શાસ્ત્રો છે. આની અંદર જેટલો વિશ્વાસ હોય એટલો થાય
તો જો પ્રહલાદને પૂછ્યું કે તારે માગ, શું તારે માગવું છે? તો કે મારે કંઈ માગવું નથી, મારી ઇન્દ્રિયોના ગણ થકી રક્ષા કરજો. ઇન્દ્રિયો છે ને આપણી, આપણું આંખ છે, નાક છે, કાન છે, બીજી છે ત્રીજી ઇન્દ્રિયો છે, મન છે. મન તો એટલું બધું આપણું ચંચળ છે કે ન કરવાનું જ કરાવે, ન કરવાનું થાય. તો એ બધા એના થકી રક્ષા કર્યો. મને તમે મારી દેહની રક્ષા કરી, એ રક્ષા નથી. એ તો મારો જીવ, દરેકનો દેહ પડી જ જવાનો છે, દરેકનો નાશ પામી જવાનો છે. તો એની રક્ષા શું થઈ? પણ હું અમર બની જાઉં, કે મને શાશ્વત મારું સુખ મળે. તો પ્રહલાદે એ માગ્યું કે દુનિયાની કોઈ વસ્તુ માગી નહીં. એટલે સુના ત્યાંસોએ કહ્યું કે પ્રહલાદને માગતા આવડ્યું. તો ભગવાન પાસે આપણે આ માગવાનું છે. ધ્રુવની વાત છે કે ધ્રુવ છે એ પણ ઉત્તમપાદ રાજાના છોકરા હતા, અને એને 2 રાણી હતા, સુરુચિ અને સુનીતિ. એટલે એ પ્રમાણે એમને પેલો ધ્રુવ છે એનો પણ જન્મ થયો. સુનીતિનો ને સુનીતિનો એ ધ્રુવ થયો. પછી ધ્રુવ છે એ તપ કરવા ગયા. ધ્રુવે પછી તપ કર્યું તો ખરેખર અત્યારે ધ્રુવનો તારો જોઈએ છે ને આપણે, કે ભાઈ જુઓ ધ્રુવ જેવા થઈએ મક્કમ. એટલે શું કે એને જોયું મારે એવું કરવું કે ભગવાનને રાજી કરવા. તે તપ કરીને ભગવાનને રાજી કરવાનું બધું થઈ ગયા. પણ એના કહેવાનું શું કે માગ્યું શું કે મને રાજ આપો. ધ્રુવે છે એ માગ્યું કે હું આવો મોટો એક રાજા થઉં ને તો એ ના માગ્યું કે રાજ તો જતા રહેવાના છે, આપણી સંપત્તિ જતી રહેવાની, આપણે જતા રહેવાના છે, દુનિયા આખી ચાલી જવાની. પણ છતાં છે કે આપણે મોહ છે એ સારું દેખ્યું એટલે એના પર મોહ. પણ સારું દુનિયામાં કોઈ છે નહીં. ભગવાન છે એ સાચા છે, એમનું રૂપ, એમનો વાત, એમની વિચારો બધા સારા છે. સંત જે જોગી મહારાજ જેવા સંત, એમના બધી વસ્તુ સાચી છે, કે એમના થકી જ બધું થાય. તો આજના રક્ષાબંધનના દિવસે આપણે પણ ભગવાન પાસે એ જ માગવાનું છે કે ભગવાન અમારા અંતરશત્રુ થકી, અમારા દેહની અમારી ઇન્દ્રિયોના ગણ થકી તમે રક્ષા કરજો. કે આપણી આ ઇન્દ્રિયો બધી છો, આજે આંખ છે ખરાબ રસ્તે જોવામાં, સારી વસ્તુ દર્શન કરવાની તો ત્યાં આમ કરીને હાલ્યા જઈએ. પેલું જરા રૂપ દેખાઈ જાય તો તલ્લીન થઈ જાય છે. એટલે ભાઈ શું છે? ચામડું છે. આ ચામડું છે, ચામડામાં શું મોહ પામવાનો છે? આવી વસ્તુ છે. પણ જેને ભગવાનનો રંગ લાગ્યો છે, ભગવાનની વસ્તુ બધી સારી લાગે. ભગવાનનું શરીર ગમે તે હોય તોય પણ એ ભગવાન જ છે, તો એમાં કંઈ એ થતું નથી. તો આજના દિવસે આપણે ભગવાનની પાસે જેમ પ્રહલાદે માગ્યું છે એવી રીતે આપણે પણ ભગવાન પાસે માગવાનું છે કે ભગવાન અમારી બુદ્ધિ શક્તિ બધી છે એ આપણા માટે થાય, અને અમને તમારું ભજન કરીએ, ભજન કરતાં કરતાં આપણા ધામને પામી જઈએ એવી રીતની આજના દિવસે આપણે કરવાનું છે. એટલે આપણી ઇન્દ્રિયોના ગણ થકી રક્ષા થાય અને આપણે ભગવાનમય જીવન બની જાય એવું આપણું જે શુદ્ધ અને પવિત્ર જીવન થાય. તો આ પ્રમાણે આપણા જે શાસ્ત્રો, વચનાવાદ, ગુણાશયની વાતો છે, શાસ્ત્રો એને વાંચીશું તો આપણું બધું એ જ શુદ્ધ થશે. અને બીજું જગતનું સાંભળીશું તો દુઃખ થશે. તો આજે આ પ્રમાણે લઈએ કે અમારા ગણથી એટલે કથા વાર્તા સાંભળ. મહારાજે કહ્યું છે કે આપણે ધાર્મિક પુસ્તકો સાંભળવા, એમાંની જે વાતો છે કરવી. એટલે ઘર સભાની વાત જો કે મારે કરે એટલા માટે કે ભાઈ તમે ઘરનું કામ કરો પણ સાંજે કલાક અડધો કલાક પણ આ વાત કરો તો તમારું ઇન્દ્રિયો શુદ્ધિ થાય. બીજું જોવા કરતાં ત્યાં ભગવાનના દર્શન કરવાની વાત કરો તો જેથી કરીને સારું થાય. એટલે આ બધી જે વાતો છે એ આપણને ગમતી નથી. બહારનું બધું બહુ જોવે છે પણ એમાંથી દુઃખ આવે છે, અશાંતિ થાય છે, મુશ્કેલીઓ થાય છે. અને આ છે એનાથી સુખ થાય, શાંતિ થાય, આનંદ થાય છે. તો એવો આજનો દિવસ છે. તો આ રક્ષાબંધનના દિવસે ભગવાન આપણે રક્ષા બાંધી છે તો આપણે પણ ભગવાન રક્ષા કરે. તને મને ધને બધી રીતે પણ આપણે આત્માનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન થાય એટલે બધી રીતની આપણી રક્ષા થઈ જાય છે. અને એ જ જ્ઞાન દરેકને થાય એ જ ભગવાનને પ્રાર્થના.